તો મિત્રો આ નર નારાયણ દેવ કોઠાર છે, આખો જ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જુઓ મિત્રો, ખૂબ સુંદર છે। અત્યારે હાલ અહીંયા મહારાજ પણ બધા ગુરુજીઓ પણ જોવા મળે છે। તો આ છે મિત્રો કોઠાર, નર નારાયણ દેવ કોઠાર એવું કહેવામાં આવે છે। ને બાજુમાં એક સરસ મજાનું બીજું મંદિર છે, એ પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન મિત્રો કરીએ છીએ। મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપણો દિલીપ ગુજરાતી। આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। મિત્રો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી પંક્તિ તો તમે સાંભળી હશે મિત્રો। તો કચ્છની અંદર આવેલું ભુજ અને ભુજની અંદર એક જગ વિખ્યાત એમ કહેવાય કે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે। તો આખું જ સ્વામિનારાયણનું મંદિર અમે તમને વિગતે બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જુઓ, આ પ્રકારે સ્વામિનારાયણનું આખું જ મંદિર જોવા મળે છે। અને આ સ્વામિનારાયણનું મંદિર એવું કહેવાય છે મિત્રો કે 1822 થી 1827 ની અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે। કારણ કે 2001 નો જે ભૂકંપ હતો એમાં ક્ષતિગ્રસ્ત જે જૂનું મંદિર થયું હતું અને એના બાદ આ નવીન મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે। તો જુઓ, આ પ્રકારનું એક બાંધકામ અહીંયા જોવા મળે છે મિત્રો। આવતાની સાથે જ આ પ્રકારની પ્રતિમાઓ પણ અહીંયા જોવા મળે છે। તો ચાલો મિત્રો, એક સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર અહીંયા ઉપરથી તમને અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ખૂબ સુંદર મંદિર છે, કોતરકામની સાથેનું મંદિર છે। અને મિત્રો, આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિર આખું જ આપ નિહાળી શકો છો કે આખું જ મંદિર આરસપાન પથ્થરોથી બનેલું છે। ખૂબ સુંદર મંદિર છે મિત્રો। તમે કોતરકામની જોઈ શકો છો, બાજુનું એક સરસ મજાનું બાંધકામ પણ અહીંયા તમને જોવા મળે છે મિત્રો। જોઈ શકો છો, આ છે નર નારાયણ દેવના તાબા હેઠળનું આખું જ સ્વામિનારાયણનું મંદિર। તો અમે તમને આગળ જઈને પણ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તમે જોઈ શકો છો આ નકશીકામ, જો કે આ નકશીકામ અત્યારે આધુનિક છે, પ્રાચીન નથી, ઐતિહાસિક નથી, પરંતુ આ મંદિરનો ઇતિહાસ મિત્રો ખૂબ ઐતિહાસિક છે। તો એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। આ પ્રકારના આખા જ પિલર્સનો અહીંયા ઉપયોગ થાય છે। તમે જુઓ, આ મંદિર બનાવવા માટે લગભગ બધા જ અહીંયા પિલર્સ જોવા મળે છે। તમે જોઈ શકો છો મિત્રો, કોતરકામથી સુસજ્જ સરસ મજાના પિલર્સ છે, પરંતુ આરસપાનના બનાવેલા છે। મિત્રો, આ મંદિરનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે। અહીંયા મંદિરના તમને દર્શન પણ કરાવી। આ પ્રકારે આખું જ આયોજન અહીંયા જોવા મળે છે। લગભગ બધા જ પિલર્સ અને સ્તંભો પર આખું જ આ સભાગૃહ મંડપ રચાવવામાં આવી છે મિત્રો। આ છે ભુજમાં આવેલું સ્વામિનારાયણનું મંદિર। તો મિત્રો, તમે નિહાળી શકો છો, આ છે સ્વામિનારાયણનું મંદિર। ખૂબ સુંદર મંદિર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। તમે સ્તંભો જોઈ શકો છો, સ્તંભ ઉપરની કોતરણી જોઈ શકો છો મિત્રો। બતાવ ગુંબજ પણ તમે જોઈ શકો છો, તો કે આરસપાનના બનાવેલા છે। ખૂબ સુંદર છે મિત્રો। તમે આખું જ તમે મંદિર ફરો તો લગભગ ઘણા બધા અંદર સ્તંભો જોવા મળે છે અને આ ગુંબજ પણ તમને જોવા મળે છે। અને મુખ્ય ગર્ભગૃહનો અમે તમને ગુંબજ બતાવવા જઈ રહ્યા છીએ। તો આ છે આખો જ ગુંબજ મિત્રો। અહીંયા બાજુમાં એક બીજું સરસ મજાનું મંદિર છે। અને મિત્રો, તમે જુઓ, આ બાજુ જે અહીંના સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહારાજ અને ગુરુઓ જે રહેતા હોય, કદાચ એમના માટે આ બનાવેલી સરસ મજાની આપ એક બાંધકામ જોઈ શકો છો। આગળ બોર્ડ માર્યું છે શ્રી નર નારાયણ દેવ કોઠાર। તો મિત્રો, આ નર નારાયણ દેવ કોઠાર છે, આખો જ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જુઓ મિત્રો, ખૂબ સુંદર છે। અત્યારે હાલ અહીંયા મહારાજ પણ બધા ગુરુજીઓ પણ જોવા મળે છે। તો આ છે મિત્રો કોઠાર, નર નારાયણ દેવ કોઠાર એવું કહેવામાં આવે છે। ને બાજુમાં એક સરસ મજાનું બીજું મંદિર છે, એ પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન મિત્રો કરીએ છીએ। ખૂબ સુંદર અહીંયા બાંધકામ જોવા મળે છે મિત્રો। જો આ પ્રકારનું અહીંયા બાજુમાં મંદિરની પડસારમાં જ ડાબી બાજુ આ એક બીજું મંદિર, હનુમાન દાદાનું મંદિર જોવા મળે છે। આપ એના દર્શન પણ કરી શકો છો। તો આ છે મિત્રો ભુજ ખાતે આવેલું સ્વામિનારાયણનું મંદિર અને એમાં આવેલું હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો જુઓ, આ જે હનુમાન દાદાનું મંદિર હતું એની બિલકુલ સામે અહીંયા ગણપતિ દાદાનું મંદિર પણ જોવા મળે છે। ખૂબ સુંદર છે। અને મિત્રો, દરેક મંદિર અહીંયા આરસપાનના બનાવેલા છે। આપ નિહાળી શકો છો, અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે। આપ દર્શન પણ કરી શકો છો। તો મિત્રો જુઓ, સ્વામિનારાયણ મંદિર છે, એ મંદિરની અંદર દાખલ થતાં જ પ્રથમ એક સરસ મજાનું નાગ દમનનું આખી પ્રતિમા અહીંયા જોવા મળે છે।
તો જુઓ આ મંદિર આખું છે અને મંદિરની બિલકુલ બાજુમાં અહીંયા જોઈ શકો છો મિત્રો તમે આખું જ નાગ દમન જે કૃષ્ણ ભગવાને કાળી નાગ નાથ્યો હતો એનું આખી જ અહીંયા પ્રતિમા જોવા મળે છે। ખૂબ સુંદર પ્રતિમા બનાવવામાં આવી છે। ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ખૂબ સુંદર મિત્રો આ પ્રતિમા છે। તો મિત્રો આ તો અમારો સરસ મજાનો સ્વામિનારાયણ મંદિરનો વિડીયો। જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે।